એમને સીધે સીધો વયો પારી ઉપર. હા વયો એમને ત્યાં લાગી જાય. હો આ બાજુ આવતા રહ્યો, હમું નથી કરવું ઈ. મીર આપણે પોરબંદરમાં કેટલોક ઇંચ વરસાદ પડી ગયો? 20 ઇંચ. બધા તો કે 25 ઇંચ વરસાદ થયો. 20 જ થયો, 5 ઓછો ને. હેવી રેન થઈ ગયું ને. રેડ એલર્ટ હતું ને એમાં ક્યાંક ગુરુવારના દિવસ ને સાંજના તે દિવસે તો ભૂકા કાઢી નાખ્યા વરસાદી. આખી રાત વરસાદ હોય. મને એમ કે બપોરે વરસાદ વયો ગયો હતો. હું કપડાં હુકવાવી એ વાળી દોરી બાંધેલી છે. જો આ દોરી રહી ને હું બપોરના તડકો થોડોક નીકળો એ બાંધી ગઈ અહીંયા ને કપડાં સૂકવી ગઈ ને હજી કપડાં સૂકવીને પાછી નીચે ગઈ ને ત્યાં વરસાદ આવ્યો. પછી 2 કલાક એમને ભીંજાવા દીધા. પછી વરસાદ ઓછો પડ્યો ને તો લેવા આવી હતી. લખન કે આ દોરી કેવા સારું બાંધી. દોરી હું બપોરના આ બાંધી ગઈ 11 વાગે. એ કેવાનો વેલો હે આ? ટિંડોરા. શું કરો તો ગાય વાળા ગાય. વરસાદ થઈ ગયો મેં કરાણો હે પાછળ. હજી આજનો દિવસની આગાહી છે ને નહીં મળ્યું. બાએ જો આવ્યા છત ઉપર બધા વરસાદ જો. શું કયો? વરસાદનું વાદળું બહુ ઉપડ્યું જતા. હા વાદળું ઉપડ્યું. વાદળ કઈ બાજુ? કારું પાર જેવું બાગે. કારું કારું અંધારું એ બાજુ હે વરસાદ. આગાહી છે ને હજી આજ દિવસ, આજના દિવસ. આ બાજુ તો નથી એટલું બધું. દુકાને જા. મેં તારો ફ્રેન્ડ જાય છે ઓમ. ઓમ જાય છે. ઓમ વયો ગયો જો નીચે. કોણ લ્યો જો અહીંયા અમારા મિહિરભાઈ આખની રેલગાડી કરી હતી. પપ્પા કંઈક બતાવે. સાયકલ અભિરાજ સાયકલ રાખે. ધર્મરાજ અભિરાજ છે. ઓય સોરી હા ધર્મરાજ છે. અભિરાજ એનું નાના નામ છે કે ઝીણકો છે. વયો એમને સીધે સીધો વયો પારી ઉપર. હા વયો એમને પગ લપટી ના જાય. હો ન ખાડો હે ને. હા વયો ત્યાંથી. ગાય છે. પાણી હે ને પાણી આવી ગયો છો. મીરે બોટ અકાવી હે કા. આ રહી જાય ઢગલો બંધ બપોરે કરીને બોટું રાખી દીધી. એવો બોટ તોરવી છે. મને હું કહું અકાવી કે તોરવી છે. તોરવ છે. હા શું કરે છે ભાઈ? છે આગળ બોટ તરવે. બસ જો ત્યાં બોટ તોરવી તો. આજ ઘણું પાણી ઉતરી ગયું કા. વરસાદ તો ભૂકા કાઢી નાખ્યા. બિચારા ઘણા એના ઘરમાં ને પાણી કરી ગયા. એવો વરસાદ પડ્યો. ઘણા એના ઢોર ને ઘણા બહુ હેરાન થયા. ઘણા એને કંઈ રહ્યું નથી. બિચારામાં તણાઈ ગયું. ઘરની આખી ઘર વખરી ને એવું બધું. એવો વરસાદ પડ્યો અમારા પોરબંદરમાં. ઘણા 18 ઇંચ કે ઘણા 20 ઇંચ કે ઘણા 25 ઇંચ કે કા. 25 ઇંચ તો કમે જ થયો. બધા હું સમાચારમાં નાડાવરું જો તે મને ખબર ન કે આપણે તો વચ્ચે નગર આપણે શું ખબર હોય વરસાદની. જો કેવી હાલત છે. ખાડા ને પાણા ને એવા થઈ ગયા ને. ફસાઈ ગઈ. જો બંધ પડી ગઈ ભાઈની સ્કૂટીએ. હવે છોકરાને લઈ લ્યો નાના નિરાતે ચંપલે નથી. જો
કેવો હવો ઘણા બિચારાને ઘરો વખરી આખી તણાઈ ગઈ, ઘણા દાણા ને અનાજ ને એવું ભીંજાઈ ગયું. બહુ વરસાદ પડ્યો અમારે અહીંયા. કેવો વરસાદ પડ્યો. જાય લખન કઢાવે ઓલા ભાઈને સ્કૂટી ફસાઈ ગઈ ને તે. અહીં જો હમણાં તો અમે ધ્યાન રાખીને બેઠા હોય. જો સામે ઓલું ડારખા જેવું દેખાય ને ઓલા ભાઈ ને છોકરોને જઈને ત્યાં તો એટલો મોટો ખાડો પડી ગયો. હા બોલાય જાય ને રમવા હોય તો. ના ના એ ખાડો હે આ ઓલી હા ગટરની પારી હે ને એના ઉપર જ સીધા સીધા વયા જજો. હા પારીથી હેઠા તો ઉતરતા જ નહીં. હા બોલાવ તો જાઓ જાજે હરખો ઓલી બાજુ જો પગ લપતી ના જાય. ગાયું આવે ધ્યાન રાખજે ને. હા તો પછી જાજે. જો છોકરો બિચારો ઊભો ત્યાં શું કરો તોરાવાલ બોટ. પછી જાજે ધર્મરાજને બોલાવે. હજી તો કે વરસાદની રેડ એલર્ટ હે. કેટલોક વરસાદ આવે બધા પાણી ચડી કૂદીએ ને ખાડા એવા પડી ગયા ને. આ ભાઈને કાલે નિશાળે જવાનું હે તે મને તો બીક લાગે. જવામાં પાણીમાં કેમ જાઓ. અરે મોટી બોટ તોરવ જોઈ દેખાય ચરાવારી નીચે ઓલી મોટી ક્યાં ચરાવારી ઓટો ચરાવારી કે ચરાવારી હારી હાલ આ મોટી લઈ લે. માટીમાં કાથરોટમાં લેવાની એટલી લઈ આવી હું ખાય ઘા આવી. એ સારું જો પાછા વળી ગયા ને ત્યાંથી જણા માણસને કંઈ ખબર ન હોય રસ્તાની તો નકામું રોગું ખાડામાં કરી જાય તો જરા છોકરા નહીં હોય હેરાન થઈ જાય. ખબર જ્યાં મિહિરભાઈને બોટ ભાગી આડી પડી ગઈ. ના એમ તો સીધી પાણી નથી ગયેલું અંદર બોટમાં. હજી આપણી એક આ ગાડી જો નીચે પાણીમાં ટાયર ને બધું હાવ નમી ગઈ હતી. જો આ લાઇટ સુધી પાણી આવી ગયું અહીં સુધી. ઓલી ગાડીનો તો બહુ વાંધો નથી આવ્યો. આ ગાડી જો જે ત્રાહી પડી આમ દેખાય નહીં. હું ઊભી થઈને તમને બતાવું ને તો દેખાય. મિહિરભાઈ એને દોસ્તાને બોલાવા ગયા. અભિરાજ તું કહેતો હતો ને વિડીયોમાં આવું ને હાલો તો તોરવો માંડો બોટ. અમારા અભિરાજ કહેતો હતો મારે વિડીયામાં આવું છે તમારે. અમારા વિડીયા જોવે છે ને એટલે ત્યાં બે ભાઈઓ આવ્યા છે જોયા. હાલો તરવા માંડો. આ બાજુ હા એ જોઈએ તમે ધક્કો મારતા હતા એવી ગઈ છે. હા જોઈ કોની બોટ ઉલટી ગઈ. નાની બોટ પૂરી થઈ ગઈ એટલી વારમાં આખી બોટ. અભિરાજ મોટી બોટ લઈ એ અભિરાજ નાખી સીધી નથી કરી અમને. એ જો બસ ની સીધે સીધી જાય છે બોટ. ધર્મરાજે ડબલમાં બનાવી હતી કે અહીં રહ્યા જો લખન આમાં ક્યાંક છે ને ઓલું કરવા ગયા છે. થોડુંક બળાડી આવતી ને એટલે મિહિર જો અહીંયા ઊભો ને આ ઝરણા જો અહીં તો એટલો મોટો ખાડો છે ને હું આખી આખી વહી જાઉં અંદર એવડો મોટો. આ બધું ધોવાઈ ગયું એટલું. આવા ઝરણા વયા જાય જો આમથી એ છેટે સુધીથી પાણી વયું આવે. ખડખડ પાણીનો અવાજ આવે ને હું બોલતી હે તો ઓછું સંભળાતું. હા આવે મિહિરભાઈ જો લખન ન્યાય શું કરવા ગયા જો તો ત્યાં લાગી જાય. હો આ બાજુ આવતા રહ્યો. હમું નથી કરવું. એ ના એ નથી કરવું. આવતા રહ્યો લાગી જાય. કેટલું કર્યું. હજી તો વરસાદની આગાહી છે 5 દિવસની રેડ એલર્ટની.
તો આજે 7મા મહિનાની 22 તારીખ છે ને સોમવાર છે અને આજે સવારમાં જો બા બિચારા પડી ગયા લપટે નથી પગ ઉઠીને બારી પકડીને ઓલી કોર બારોબાર રસ્તામાં પાણી જોતા હા ને હું રહોડામાં વાસણ કરવા ઓલા હમા કરવા જતી હવે કલ મિહિરને ઉઠાડતી પછી હું હાલને વાસણ હમા કલાક પછી ઉઠાડો ત્યાં તો હું રસોડામાં ગઈને બા વાંકા વરવા ગયા હે ભેરા ચક્કર આવી તે પડી ગયા એટલે એમને પગમાં લાગ્યું હે બિચારાને પછડાટે લાગી અને પોતાનું થોડોક વજન આવ્યો તે વધારે ડાબા પગમાં લાગી ગયો એટલે બા હાલી ન થકતા તે અમે કે થોડીક વાર જરાક ધીરે ધીરે લખન આમ ઊંચાવું પડે ને તો બે પગલાં કે મંડાય તો થોડીક ટ્રાય કરીએ નગર હવે પૂરાવી દઈએ એમ તો ઘણે દવા લેવા ને માલિશ ને શેક ને એવું બધું ચાલુ કરી દીધું છે એટલે હવે આ વિડીયો તો તમને ક્યારે અપલોડ કરી શકું એ મને નથી ખબર આજે થોડોક ટાઈમ મળ્યો એટલે મેં તો વિડીયો એડિટ કરી નાખું તો હાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.